શ્રી ગોવર્ધન નાથ કી જય. આશ્રયનું પદ કિયો ગોપાલ કો શબ હોય. આજે સખીજનો કિયો ગોપાલ કો શબ હોય. કિયો એટલે કરવું, થવું. શ્રી ગોપાલ ઠાકોરજી નંદનંદન યશોદોત્સંગ લાલિત ગોપીજન વલ્લભ રાધા રમણ રાધા વલ્લભ બાકે બિહારી. શ્રી કૃષ્ણ ગોવિંદ મુરારી નું જ સબ હોય, એનું ધાયરું જ બધું થાય છે. બસ આ એક લીટી જો જિંદગીમાં સમજાઈ જાય ને સખીજનો, કે એનું જ ધાયરું બધું થાય છે. દુઃખના ડુંગર પડે છે કે સુખના ડુંગર પડે છે, કાંઈ પણ શ્વાસ લેવાય છે કે શ્વાસ છોડાય છે, કોઈ મળે છે કે કોઈ ખોવાય છે, એ બધું જ નંદ નંદન નું ધાર્યું થાય છે. આ એટલું સમજાય ને જાય ને તો જિંદગી જીવવાની સરળતા થઈ જાય. જો જાને પુરુષાર્થ અપનો અતિ કર જૂઠો શોય. જો જાને, જો કોઈને એવું લાગતું હોય ને કે પુરુષાર્થ અપનો, આ મારી મહેનત કરવાથી ધન સંપત્તિ મળી છે, આ આમ કરવાથી આ થયું છે, મારા કરવાથી મારી મહેનત છે, મારા કર્મ છે, મેં કર્યું છે, મેં આ મેં જ્યારે નીકળી જાય ને, જો જાને પુરુષાર્થ અપનો અતિ કર જૂઠો શોય, એ હડાહડ ખોટો છે. એના વિચાર હડાહડ ખોટા છે, જૂઠું છે, એ બધું એ મિથ્યા છે, એ વિચાર જૂઠો છે, એ કરે છે એ ભાવના જૂઠી છે, એ માણસ ખોટો છે. દુઃખ સુખ લાભ અલાભ સહજ ગતિ, તાહી ન મરીએ રોય. બહુ સુંદર કહે છે. દુઃખ હોય, સુખ હોય, લાભ હોય, અલાભ હોય, પરમાર્થ હોય, સ્વાર્થ હોય, આ બધું સહજ ગતિ થાય છે, સહજ રીતે થાય છે. તમે કાંઈ નથી કરતા, તમારાથી એક શ્વાસ પણ નથી હાલતો, તમારાથી એક ફૂંક પણ નથી લાગતી, કે આપણા કોઈથી એક પાંદડું પણ નથી હલતું. બધું સહજ ગતિ છે, બધું પ્રી ડિસાઇડેડ છે, શ્રી કૃષ્ણનું લખેલું છે. તાહી ન મરીએ રોય, એના ઉપર રોવાનું શું છે? તમારા હાથમાં જ નથી. એના ઉપર રોવાનું શું? એના ઉપર સુખ શું કરવાનું? એના પર દોષ શું કરવાનો? એના પર દુઃખ શું માનવાનું? જો કછુ લેખ લીખે નંદ નંદન, મેટ શકે ના કોઈ. ઉપરવાળાએ લખેલા લેખ કોઈ ટાળી શકતું નથી. નંદ નંદને જે લખ્યું છે, જો કછુ લેખ લીખે નંદ નંદન, તમારા જન્મ પહેલા જ તમારું સર્વસ્વ કેટલા શ્વાસ, કોને મળવાનું છે, કોને નથી મળવાનું, કેટલું પ્રાપ્ત કરવાનું છે, કેટલું ખોવાનું છે, કેટલું સુખ છે, કેટલું દુઃખ છે, બધું જ નંદ નંદને લખી રાખ્યું છે. જો કછું લેખ લીખે નંદ નંદન, મેટ શકે ના કોઈ. એને તો કોઈની તાકાત નથી, કોઈની औकात નથી કે એને મિટાવી શકે, કે એમાં રત્તી 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 તલના કરોડમાં ભાગનો ફેરફાર કરી શકે. જો કોઈને એવી મિથ્યા હોય ને કે હું આમ કરીને આમ કરી શકું, તો એ ખોટો છે, એ જૂઠો છે, બધું જ ખોટું છે. જો લેખ લીખે નંદ નંદન, મેટ શકે ના કોઈ. ઉદ્ધમ સાધન જંત્ર મંત્ર વિધિ, યહ સબ ડારો દોય. ઉદ્યમ કરો છો, મહેનત કરો છો, કોઈ સાધન કરો છો, કોઈ જંત્ર તંત્ર મંત્ર વિદ્યા દોરા ધાગા દાણા કરાવો છો, વિધિ કરાવો છો, મર્યાદામાં છો, યહ સબ ડારો ધોય. આ બધું ધોઈ નાખો, આ બધા પાછળ સમય વ્યતીત ના કરો, એવું પરમાનંદ દાસજી કહે છે. તો કોઈ કે ઉદ્યમ, મહેનત તો કરવી પડે, કમાવાનું છે, લૌકિક લઈને બેઠા છે, હા કરવું પડે, પણ બુદ્ધિ એવી ના રાખો કે તમે કરો છો. એ ઉદ્યમ તમે કરો છો. તમને સવારે ઉઠાડવા વાળો નંદનંદન છે, તમને રાત્રે સુવડાવવા વાળો નંદનંદન છે, કીડીને કણ દેવા વાળો નંદનંદન છે, હાથીને મણ દેવા વાળો નંદનંદન છે. ક્યારેય ન વિચારો કે ઉદ્યમ તમે કરો છો, મહેનત તમે કરો છો, તમે જાગીને જાઓ છો. ના, સર્વ કરતા હરતા શ્રી કૃષ્ણ અને માત્ર શ્રી કૃષ્ણ છે. ઉદ્યમ સાધન જંત્ર મંત્ર વિધિ સબ ડારો ધોય, પરમાનંદ દાસ કો ઠાકુર. તો આ બધું નથી કરવાનું તો શું કરવાનું છે? અરે એક લીટીમાં સમજાવ્યું છે આખી જિંદગી જીવવાની કળા. ક્યાંય ક્લાસ નહીં કરવા પડે, કાંઈ જ નહીં કરવું પડે. પરમાનંદ દાસજી ગાઈ રહ્યા છે કે પરમાનંદ દાસ કો ઠાकुर, પરમાનંદ દાસજીના શ્રી ઠાકોરજી છે, શ્રી રાધારાની છે, ઉનકે ચરણ કમલ ચિત પોય. પોય એટલે પોરવવું. કઈ રીતે પોરવવાના છે? જેવી રીતે સોયના નાના કાણામાં દોરો પોરવાઈ જાય ને, જેવી રીતે દૂધમાં સાકર ભળી જાય ને, જેવી રીતે ભ્રમર
લંપટ ભ્રમર કમળમાં અંદર મરી પરવારશે પણ બહાર નહીં નીકળે. જે ભ્રમર લાકડાને ખોતરી નાખે ને સખીજનો, એ જ ભ્રમર કમળની બારે એમાં બીડાઈને મરશે પણ કમળની બારે નહીં નીકળે, ખોતરી નહીં શકે, ખોતરશે નહીં. એવી રીતે લંપટ ભ્રમરની જેમ, એવી રીતે સોઈને દોરાની જેમ શ્રી કૃષ્ણ શ્રી રાધા રાણીના ચરણ કમલમાં આપણું ચિત્ત પોરવવાનું છે. બસ આટલું કરવાનું છે. લૌકિક કઈ થયું તો પણ પ્રભુ કૃપા, અલૌકિક કોઈ મનોરથ પૂર્ણ થયા પ્રભુ કૃપા. તમે ચાલો છો, જીવો છો, શ્વાસ લ્યો છો, ખાઓ છો, પીવો છો, ઉઠો છો, રમો છો, દુઃખમાં છો, સુખમાં છો, બધું જ નંદ નંદન કરે છે. આટલું જો સમજાઈ ગયું તો બસ બેડો પાર છે. પરમાનંદ દાસ કો ઠાકોર ચરણ કમળ ચિત હોય, કિયો ગોપાલ કો સબ હોય. વારી જાઉં બલિહારી જાઉં, કિયો ગોપાલ કો સબ હોય. કોઈને ચિંતા છે કે ગોપાલ જોઈ રહ્યો છે, અને કોઈને ખુશી છે કે ગોપાલ જોઈ રહ્યો છે. શ્રી ગોવર્ધન